નમસ્કાર. ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણા બધા લોકો ભાખરી રોટલી છોડીને રોટલા તરફ આગમન કરી દે છે. હવે આવામાં તમારે કયા પ્રકારના રોટલા ખાવા જોઈએ જે શરીરને મહત્તમ ફાયદો આપી શકે? તો શિયાળો આવે એટલે આપણે આપણા ખોરાકમાં બદલાવ લઈ આવીએ છીએ. ખાસ કરી મકાઈ અને બાજરીના રોટલા જે છે એ લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે આરોગ્ય માટે કયું વધારે ફાયદાકારક રહે છે? તો આવો જાણી લઈએ આ બંનેના જ ગુણ અને ફાયદા. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બાજરી વિશે. તો બાજરી તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, એટલે કે શિયાળામાં તેનું સેવન તમને લાભદાયી નીવડશે. હવે એ સિવાય બાજરીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે તમારું પાચન સુધારે છે અને તમને કબજિયાતથી બચાવે છે. હવે બાજરીની આપણે વાત કરી રહ્યા છીએ તો બાજરીમાં કયા મિનરલ્સ છે એ પણ જાણીએ. તો બાજરીમાં આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે અને એનેમિયા સામે રક્ષણ આપે છે. હવે આપણે બાજરી ખાઈએ એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો થઈ જાય, એટલે જેમને ડાયાબિટીસ છે, જેઓ ડાયાબિટીસથી પીડાય છે એવા લોકો, એવા દર્દીઓ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે એમ કહી શકાય. હવે ઘણા બધા લોકોમાંથી એવા લોકો પણ હોય છે જે ગ્લુટેન એલર્જી ધરાવે છે. તો જેમને પણ આ ગ્લુટેન એલર્જી હોય તેમને માટે બાજરીની રોટલી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે એમ છે. ચાલો હવે વાત કરીએ મકાઈ વિશે. તો મકાઈમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય જે તમારા શરીરને તરત જ ઉર્જા આપશે. એ સિવાય મકાઈના લોટમાંથી તમને વિટામિન્સ એ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને એન્ટીઓક્સિડન્ટ પણ મળે છે જે તમારી આંખો અને તમારી ત્વચા માટે લાભદાયી છે. હવે આ મકાઈની રોટલી ખાવામાં આવે તો એ તમને ફાઇબર પણ ભરપૂર આપશે, તમારું પાચન સુધારશે અને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. હવે મકાઈની રોટલી અને સરસવના શાકની સાથે શિયાળાનું ક્લાસિક કોમ્બિનેશન છે જે સ્વાદ તો આપે જ છે, સાથે સાથે શરીરને પોષણ પણ આપે છે. તો આપણે જાણ્યું કે આપણા શરીરને મકાઈ અને બાજરીમાંથી શું મળી રહે છે. હવે જાણીએ કે કોણ વધારે ફાયદાકારક છે. તો જો તમે વજન કાબૂમાં રાખવા ઈચ્છો છો અથવા ડાયાબિટીક છો તો તમારે બાજરીની રોટલી અથવા તો બાજરીના રોટલા ખાવા જોઈએ. જો તમને તરત એનર્જી જોઈતી હોય અથવા પરંપરાગત સ્વાદ પસંદ હોય તો તમે મકાઈની રોટલી અથવા રોટલા ખાઈ શકો છો. તો ચાલો હવે એ જાણીએ કે આપણે એને ખાવું કઈ રીતે જોઈએ. તો બાજરીના રોટલાને ઘી અથવા ગોળ સાથે ખાવાથી સ્વાદ અને પોષણ વધે. મકાઈના રોટલાને સરસવના શાક અથવા લીલી ભાજી સાથે ખાઈ શકાય. હવે શિયાળામાં બાજરી અને મકાઈના રોટલા બંને જ લાભદાયી છે. ફક્ત એટલો ફરક છે કે બાજરી વધારે ગરમી અને મિનરલ્સ આપે, જ્યારે મકાઈ ઉર્જા અને પરંપરાગત સ્વાદ આપે છે. તમે ઈચ્છો તો ડાયટમાં બંનેને એડ પણ કરી શકો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.